નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જે ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી પડેલી છે, જેમાં આપણને સિલેબસ પણ આપી દીધેલો છે. તો આપણા વિડીયોમાં જોઈશું આપણે સજીવોનું સંરક્ષણ. તેના વિશે આપણે 50 MCQ આ વિડીયોમાં જોવાના છે. અને જે મિત્રો ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. આપણું જે સિલેબસ આપેલો છે એ મુજબ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે જોવાનું છે સજીવોનું સંરક્ષણ. જે છે બીજા નંબરનો મુદ્દો એમાં સજીવોનું સંરક્ષણ છે. તો તેના વિશે આપણે MCQ 50 છે જે એના જોવાના છે. તો તમારો સમય વધુ ના લઈએ અને શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, રેડ ડેટા બુક કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? ઓપ્શન એ WWF, ઓપ્શન બી IUCN, ઓપ્શન સી યુનેસ્કો અને ઓપ્શન ડી UNEP. પ્રશ્ન નંબર 1 નો જવાબ છે ઓપ્શન બી IUCN. IUCN દ્વારા રેડ ડેટા બુક પ્રકાશિત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયું સંરક્ષણનું ઇન સાઇટુ ઉદાહરણ છે? ઓપ્શન એ રાષ્ટ્રીય ઉદ્યાન, ઓપ્શન બી વન્યજીવ અભયારણ્ય, ઓપ્શન સી પ્રાણી સંગ્રહાલય, ઓપ્શન ડી બાયોસ્ફિયર રિઝર્વ. પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન સી પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલય એ સંરક્ષણનું ઇન સાઇટુ ઉદાહરણ નથી. પ્રશ્ન નંબર 3, ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 1971, ઓપ્શન બી 1973, ઓપ્શન સી 1985, ઓપ્શન ડી 1992. તો અહીંયા પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન બી 1973. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર 1973ના વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 4 છે, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીના સંરક્ષણ માટે જાણીતું છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી એશિયાટિક સિંહ, ઓપ્શન સી એકશીંગી ગેંડો, ઓપ્શન ડી કાળિયાર. તો પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન બી એશિયાટિક સિંહ. ગુજરાતમાં જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ એશિયાટિક સિંહના સંરક્ષણ માટે જાણીતું છે. પ્રશ્ન નંબર 5, પૃથ્વી પર જૈવ વિવિધતામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ શું છે? ઓપ્શન એ શિકાર, ઓપ્શન બી પ્રદૂષણ, ઓપ્શન સી નિવાસસ્થાનનો વિનાશ, ઓપ્શન ડી રોગચાળો. પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન સી નિવાસસ્થાનનો વિનાશ. પૃથ્વી પર જૈવ વિવિધતામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે કે તેમના નિવાસસ્થાનનો વિનાશ થતો રહ્યો છે. પ્રશ્ન નંબર 6, એન્ડેમિક પ્રજાતિઓ એટલે શું? ઓપ્શન એ લુપ્ત થયેલી પ્રજાતિઓ, ઓપ્શન બી કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પૂરતી મર્યાદિત પ્રજાતિઓ, ઓપ્શન સી સમગ્ર વિશ્વમાં જોવા મળતી પ્રજાતિઓ અને ઓપ્શન ડી વિદેશ આક્રમક પ્રજાતિઓ. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન બી કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પૂરતી મર્યાદિત પ્રજાતિઓ. એન્ડેમિક એટલે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પૂરતી મર્યાદિત પ્રજાતિઓ, જેને એન્ડેમિક કહે છે. પ્રશ્ન નંબર 7, બીજ બેંક એ કયા પ્રકારનું સંરક્ષણ છે? ઓપ્શન એ ઇન સિતુ સંરક્ષણ, ઓપ્શન બી એક્સ સિતુ સંરક્ષણ, ઓપ્શન સી સ્થાનિક સંરક્ષણ અને ઓપ્શન ડી કુદરતી સંરક્ષણ. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન બી એક્સ સિતુ સંરક્ષણ. બીજ બેંક એ એક્સ સિતુ સંરક્ષણ છે. પ્રશ્ન નંબર 8, વન્યજીવ સંરક્ષણ ધારો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો હતો? ઓપ્શન એ 1952, ઓપ્શન બી 1972, ઓપ્શન સી 1980, ઓપ્શન ડી 2002. પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન બી 1972.
વન્યજીવ સંરક્ષણ ધારો ભારતમાં 1972માં અમલમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 9. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે આસામમાં આવેલું છે તે કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી એકશિંગી ગેંડો અને ઓપ્શન ડી હરણ. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન સી એકશિંગી ગેંડો. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એકશિંગી ગેંડા માટે પ્રખ્યાત છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલું છે. પ્રશ્ન નંબર 10. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 22 એપ્રિલ, ઓપ્શન બી 5 જૂન, ઓપ્શન સી 16 સપ્ટેમ્બર, ઓપ્શન ડી 2 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન બી 5 જૂન. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. તો મિત્રો અહીંયા સુધી તમને વિડીયો જોયો હોય, તમને કન્ટેન્ટ ગમતું હોય તો તમારા મિત્રોને શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પણ જોડે જોડે લાઈક કરી દેજો. તો પ્રશ્ન નંબર 11 જોઈએ. પૃથ્વીના ફેફસા તરીકે કયા જંગલો ઓળખાય છે? ઓપ્શન એ સુંદરવન, ઓપ્શન બી એમેઝોન વર્ષાવનો, ઓપ્શન સી હિમાલયના જંગલો અને ઓપ્શન ડી ગીરના જંગલો. પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન બી એમેઝોન વર્ષાના વનો. એટલે કે જે પૃથ્વીના ફેફસા તરીકે એમેઝોનના જંગલો ઓળખાય છે. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે? ઓપ્શન એ એશિયાટિક સિંહ, ઓપ્શન બી એકશિંગી ગેંડો, ઓપ્શન સી ડૂડો, ઓપ્શન ડી કાળિયાર. પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન સી ડૂડો. ડૂડો નામનું પ્રાણી કે જે લુપ્ત થઈ ગયું છે. પ્રશ્ન નંબર 13. ચિપકો આંદોલન કોના સંરક્ષણ માટે શરૂ થયું હતું? ઓપ્શન એ વન્યજીવન, ઓપ્શન બી વૃક્ષો અથવા જંગલો, ઓપ્શન સી નદીઓ અને ઓપ્શન ડી ખેતીલાયક જમીન. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન બી વૃક્ષો અને જંગલો. ચિપકો આંદોલન વૃક્ષો અને જંગલોના સંરક્ષણ માટે શરૂ થયું હતું. પ્રશ્ન નંબર 14. ભારતમાં કુલ કેટલા બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે? ઓપ્શન એ 12 બાયોસ્ફિયર રિઝર્વ, ઓપ્શન બી 15 બાયોસ્ફિયર રિઝર્વ, ઓપ્શન સી 18 બાયોસ્ફિયર રિઝર્વ અને ઓપ્શન ડી 25 બાયોસ્ફિયર રિઝર્વ. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન સી 18 બાયોસ્ફિયર રિઝર્વ. ભારતમાં કુલ 18 બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે. પ્રશ્ન નંબર 15. બાયોડાયવર્સિટી હોટસ્પોટ શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો? ઓપ્શન એ નોર્મન માયર્સ, ઓપ્શન બી ચાર્લ્સ ડાર્વિન, ઓપ્શન સી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, ઓપ્શન ડી એડવર્ડ વિલ્સન. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન એ નોર્મન માયર્સ, જેમણે બાયોરિઝર્વ હોટસ્પોટ શબ્દ સૌપ્રથમ આપ્યો હતો. રક્ષણ કરવા માટે કયું પ્રોટોકોલ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ ક્યોટો પ્રોટોકોલ, ઓપ્શન બી મોન્ટ્રીયલ પ્રોટોકોલ, ઓપ્શન સી પેરિસ કરાર અને ઓપ્શન ડી નાગોયા પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન બી મોન્ટ્રીયલ પ્રોટોકોલ. ઓઝોન સ્તરનું સંરક્ષણ કરવા માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 17. ગુજરાતનું કયું સ્થળ પક્ષીઓના સંરક્ષણ માટે રામસર સાઇટ તરીકે જાહેર થયેલું છે? ઓપ્શન એ ગીર, ઓપ્શન બી નળ સરોવર, ઓપ્શન સી સાપુતારા અને ઓપ્શન ડી કચ્છનું રણ. પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન બી નળ સરોવર. ગુજરાતનું નળ સરોવર એ પક્ષીઓના સંરક્ષણ માટે રામસર સાઇટ તરીકે જાહેર થયેલું છે. પ્રશ્ન નંબર 18. કયા ભારતીય વ્યક્તિ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે? ઓપ્શન એ સુંદરલાલ બહુગુણા, ઓપ્શન બી એમ.એસ. સ્વામીનાથન, ઓપ્શન સી સલીમ અલી અને ઓપ્શન ડી જગદીશચંદ્ર બોઝ.
પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન સી સલીમ અલી. સલીમ અલી ભારતના વ્યક્તિ છે કે જેમને બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. પ્રશ્ન નંબર 19 પ્રાણીઓની ચામડી, હાડકાં અને નખના ગેરકાયદેસર વેપારને શું કહેવાય છે? ઓપ્શન એ માછીમારી, ઓપ્શન બી પશુપાલન, ઓપ્શન સી પોચિંગ અને ઓપ્શન ડી ખેતી. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન સી પોચિંગ. પ્રાણીઓની ચામડી, હાડકાં અને નખના ગેરકાયદેસર વેપારને પોચિંગ કહેવાય છે. પ્રશ્ન નંબર 20 નીચેનામાંથી કઈ વનસ્પતિ ઔષધીય ગુણો માટે સંરક્ષણ માટે મહત્વની છે? ઓપ્શન એ બાવળ, ઓપ્શન બી સર્પગંધા, ઓપ્શન સી બરુ અને ઓપ્શન ડી થોર. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન બી સર્પગંધા. સર્પગંધા વનસ્પતિ કે જે ઔષધીય ગુણો માટે અને સંરક્ષણ માટે મહત્વની ગણાય છે. પ્રશ્ન નંબર 21 પ્રોજેક્ટ એલિફન્ટ કયા વર્ષમાં શરૂ થયો હતો? ઓપ્શન એ 1973, ઓપ્શન બી 1980, ઓપ્શન સી 1992 અને ઓપ્શન ડી 2005. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન સી 1992. પ્રોજેક્ટ એલિફન્ટ 1992 ના વર્ષમાં શરૂ થયો હતો. પ્રશ્ન નંબર 22 નીચે આપેલ વિકલ્પો પૈકી જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવાય છે? ઓપ્શન એ 5 જૂન, ઓપ્શન બી 22 મે, ઓપ્શન સી 21 માર્ચ અને ઓપ્શન ડી 10 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન બી 22 મે. પ્રશ્ન નંબર 23 રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોના પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? ઓપ્શન એ વૈજ્ઞાનિક સંશોધન, ઓપ્શન બી પ્રવાસન, ઓપ્શન સી ચરણ અને માનવ વસવાટ, ઓપ્શન ડી ફોટોગ્રાફી. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન સી ચરણ અને માનવ વસવાટ. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ચરણ અને માનવ વસવાટ પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવેલો હોય છે. પ્રશ્ન નંબર 24 હોટસ્પોટ વિસ્તારમાં કેવા પ્રકારની પ્રજાતિઓ સૌથી વધુ જોવા મળે છે? ઓપ્શન એ એન્ડેમિક, ઓપ્શન બી વિદેશી, ઓપ્શન સી પાલતુ અને ઓપ્શન ડી જળચર. પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન એ એન્ડેમિક. હોટસ્પોટ વિસ્તારમાં એન્ડેમિક પ્રકારની પ્રજાતિઓ સૌથી વધુ જોવા મળતી હોય છે. એન્ડેમિક એટલે કે સ્થાનિક પ્રજાતિઓ. પ્રશ્ન નંબર 25 ગંગા નદીની ડોલ્ફિનને ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ક્યારે જાહેર કરવામાં આવ્યું? ઓપ્શન એ 2000, ઓપ્શન બી 2005, ઓપ્શન સી 2009 અને ઓપ્શન ડી 2015. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન સી 2009. ગંગા નદીની ડોલ્ફિનને ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે 2009માં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 26 નીચે આપેલ વિકલ્પો પૈકી સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી બિહાર અને ઓપ્શન ડી આસામ. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન બી પશ્ચિમ બંગાળ. પ્રશ્ન નંબર 27 પક્ષીઓના અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? ઓપ્શન એ એન્ટોમોલોજી, ઓપ્શન બી ઓર્નિથોલોજી, ઓપ્શન સી ઇકોલોજી અને ઓપ્શન ડી ઝૂઓલોજી. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન બી ઓર્નિથોલોજી. પક્ષીઓના અભ્યાસ કરતા વિજ્ઞાનને ઓર્નિથોલોજી કહેવાય છે. પ્રશ્ન નંબર 28 કાંચનજંગા બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં છે? ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી ઉત્તરાખંડ અને ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન બી સિક્કિમ. કાંચનજંગા બાયોસ્ફિયર રિઝર્વ સિક્કિમ રાજ્યમાં આવેલું છે.
પ્રશ્ન નંબર 29. નીચેનામાંથી કયું માનવ સર્જિત ઇકોસિસ્ટમનું ઉદાહરણ છે? ઓપ્શન એ જંગલ, ઓપ્શન બી તળાવ, ઓપ્શન સી ખેતર અને ઓપ્શન ડી નદી. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન સી ખેતર. ખેતર કે જે માનવ સર્જિત ઇકોસિસ્ટમનું ઉદાહરણ ગણાય છે. પ્રશ્ન નંબર 30. વાઘની વસ્તી ગણતરી સામાન્ય રીતે કેટલા વર્ષે કરવામાં આવે છે? ઓપ્શન એ દર વર્ષે, ઓપ્શન બી 2 વર્ષે, ઓપ્શન સી 4 વર્ષે અને ઓપ્શન ડી 10 વર્ષે. અહીંયા પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન સી 4 વર્ષે. વાઘની વસ્તી ગણતરી સામાન્ય રીતે 4 વર્ષે કરવામાં આવતી હોય છે. ચલો પ્રશ્ન નંબર 31. સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1973, ઓપ્શન બી 2005, ઓપ્શન સી 2020 અને ઓપ્શન ડી 2015. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન સી 2020. સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત 2020માં કરવામાં આવી. પ્રશ્ન નંબર 32. નીચેનામાંથી કયું સંરક્ષિત ક્ષેત્ર કસ્તુરી મૃગ માટે જાણીતું છે? ઓપ્શન એ કાઝીરંગા, ઓપ્શન બી કેદારનાથ વન્યજીવ અભયારણ્ય, ઓપ્શન સી ગીર અને ઓપ્શન ડી બાંદીપુર. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન બી કેદારનાથ વન્યજીવ અભયારણ્ય. કેદારનાથ વન્યજીવ અભયારણ્ય કે જે કસ્તુરી મૃગ માટે જાણીતું છે. પ્રશ્ન નંબર 33. ભારતમાં પર્યાવરણ સંરક્ષણ ધારો ક્યારે પસાર થયો હતો? ઓપ્શન એ 1972, ઓપ્શન બી 1980, ઓપ્શન સી 1986, ઓપ્શન ડી 1990. ચલો પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન સી 1986. ભારતમાં પર્યાવરણ સંરક્ષણ ધારો 1986માં પસાર થયો. પ્રશ્ન નંબર 34. નીચે આપેલ વિકલ્પ પૈકી રામસર સંધિ શેના સંરક્ષણ માટે છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી ભેજવાળી જમીન અથવા જળપ્લાવિત ક્ષેત્રો અથવા વેટલેન્ડ, ઓપ્શન સી પર્વતો, ઓપ્શન ડી સમુદ્ર. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન બી ભેજવાળી જમીન અથવા જળપ્લાવિત ક્ષેત્રો અથવા જેને વેટલેન્ડ તરીકે કહીએ છીએ. રામસર સંધિ. ચલો પ્રશ્ન નંબર 35. કયા વર્ષને આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું? ઓપ્શન એ 2000, ઓપ્શન બી 2005, ઓપ્શન સી 2010 અને ઓપ્શન ડી 2020. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન સી 2010. 2010ના વર્ષને આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 36. ગુજરાતમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન સી વેળાવદર અથવા ભાવનગર, ઓપ્શન ડી વલસાડ. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન સી વેળાવદર ભાવનગર. ગુજરાતમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર ખાતે આવેલું છે જે ભાવનગર જિલ્લામાં. પ્રશ્ન નંબર 37. સમુદ્રી કાચબાના સંરક્ષણ માટે કયું રાજ્ય સૌથી વધુ જાણીતું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી કેરળ અને ઓપ્શન ડી ગોવા. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન બી ઓડિશા. ઓડિશાનો ગહીરમાથા બીચ છે કે જે સમુદ્ર કાચબાના સંરક્ષણ માટે જાણીતો છે. પ્રશ્ન નંબર 38. વિશ્વમાં સૌથી વધુ જૈવ વિવિધતા ક્યાં જોવા મળે છે? ઓપ્શન એ ઉષ્ણકટિબંધીય વર્ષાના વનોમાં, ઓપ્શન બી રણ પ્રદેશમાં, ઓપ્શન સી ધ્રુવીય પ્રદેશમાં, ઓપ્શન ડી ઘાસના મેદાનો. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન એ ઉષ્ણકટિબંધીય વર્ષાના વનો. વિશ્વમાં સૌથી વધુ જૈવ વિવિધતા
ઉષ્ણકટિબંધીય જંગલોના વિસ્તારમાં જોવા મળતી હોય છે. પ્રશ્ન નંબર 39. ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી હિલિયમ. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ. ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જવાબદાર ગણાય છે. પ્રશ્ન નંબર 40. નીચે આપેલ વિકલ્પો પૈકી કયું રાષ્ટ્રીય ઉદ્યાન તરતા ટાપુઓ માટે જાણીતું છે? ઓપ્શન એ જીમ કોર્બેટ, ઓપ્શન બી કેબુલ લામજાઓ, ઓપ્શન સી પેરિયાર, ઓપ્શન ડી માનસ. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી કેબુલ લામજાઓ. કેબુલ લામજાઓ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે તે તરતા ટાપુઓ માટે જાણીતું છે. આ કેબુલ લામજાઓ મણિપુર રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 41. વનસ્પતિના સંરક્ષણ માટે બોટનિકલ ગાર્ડન એ કયા પ્રકારનું સંરક્ષણ છે? ઓપ્શન એ ઇન સિતુ, ઓપ્શન બી એક્સ સિતુ, ઓપ્શન સી કુદરતી અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન બી એક્સ સિતુ. વનસ્પતિના સંરક્ષણ માટે બોટનિકલ ગાર્ડન એ એક્સ સિતુ પ્રકારનું સંરક્ષણ છે. પ્રશ્ન નંબર 42. બિશ્નોઈ આંદોલન કયા પ્રાણી અને વૃક્ષના સંરક્ષણ સાથે જોડાયેલું હતું? ઓપ્શન એ કાળિયાર અને ખેજડી, ઓપ્શન બી સિંહ અને આંબો, ઓપ્શન સી વાઘ અને સાગ, ઓપ્શન ડી હાથી અને પીપળો. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન એ કાળિયાર અને ખેજડી. બિશ્નોઈ આંદોલન એ કાળિયાર પ્રાણી અને ખેજડી નામના વૃક્ષના રક્ષણ સાથે જોડાયેલું. પ્રશ્ન નંબર 43. નીચે આપેલ વિકલ્પો પૈકી ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? ઓપ્શન એ કાન્હા, ઓપ્શન બી ગીર, ઓપ્શન સી જીમ કોર્બેટ, ઓપ્શન ડી દુધવા. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન સી જીમ કોર્બેટ. જીમ કોર્બેટ કે જે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ગણાય છે. પ્રશ્ન નંબર 44. નીચે આપેલ વિકલ્પમાંથી વન્યજીવન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં, ઓપ્શન બી જૂનના પ્રથમ અઠવાડિયામાં, ઓપ્શન સી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં, ઓપ્શન ડી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન એ ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં વન્યજીવ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 45. પૃથ્વી પરની બધી જ ખાદ્ય શૃંખલાઓનો મુખ્ય સ્ત્રોત કયો છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી માણસ, ઓપ્શન સી સૂર્ય અથવા ઉર્જા અને લીલી વનસ્પતિ, ઓપ્શન ડી પાણી. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન સી સૂર્ય અથવા ઉર્જા અને લીલી વનસ્પતિ કે જે પૃથ્વી પરની બધી જ ખાદ્ય શૃંખલાઓનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. પ્રશ્ન નંબર 46. સિટીસ સંસ્થા શેની સાથે જોડાયેલી છે? ઓપ્શન એ બાળકોના સંરક્ષણ, ઓપ્શન બી ભયમાં મુકાયેલી જાતિઓના આંતરરાષ્ટ્રીય વેપાર પર નિયંત્રણ, ઓપ્શન સી રમતગમત અને ઓપ્શન ડી બેન્કિંગ. પ્રશ્ન નંબર 46 માં જવાબ છે ઓપ્શન બી ભયમાં મુકાયેલી જાતિઓના આંતરરાષ્ટ્રીય વેપાર પર નિયંત્રણ. સિટીસ સંસ્થા જે પ્રાણીઓ વન્યજીવ છે જે ભયમાં મુકાયેલી જાતિઓ છે તેના આંતરરાષ્ટ્રીય વેપાર પર નિયંત્રણ કરવા સાથે જોડાયેલી સંસ્થા છે. પ્રશ્ન નંબર 24. ગુજરાતમાં પક્ષીઓ માટે થોળ અભયારણ્ય કયા જિલ્લામાં છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી મહેસાણા, ઓપ્શન સી રાજકોટ અને ઓપ્શન ડી સુરત. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી મહેસાણા. ગુજરાતમાં પક્ષીઓ માટે થોળ અભયારણ્ય એ મહેસાણા જિલ્લામાં આવેલું છે.
પ્રશ્ન નંબર 48. કયું પ્રદૂષણ દરિયાઈ જીવો માટે સૌથી વધુ ખતરનાક છે? ઓપ્શન એ અવાજનું પ્રદૂષણ, ઓપ્શન બી પ્લાસ્ટિક પ્રદૂષણ, ઓપ્શન સી હવાનું પ્રદૂષણ અને ઓપ્શન ડી ભૂમિ પ્રદૂષણ. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન બી પ્લાસ્ટિકનું પ્રદૂષણ. પ્લાસ્ટિકનું પ્રદૂષણ દરિયાઈ જીવો માટે સૌથી વધુ ખતરનાક ગણાય છે. પ્રશ્ન નંબર 49. નીચે આપેલ વિકલ્પ પૈકી જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે જરૂરી છે? ઓપ્શન એ પર્યાવરણીય સંતુલન માટે, ઓપ્શન બી ભવિષ્યની પેઢી માટે, ઓપ્શન સી આર્થિક ઉપયોગિતા માટે, ઓપ્શન ડી ઉપરના તમામ. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામ. જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે જરૂરી છે? તો તેના 3 આપણે ઉદાહરણ છે: પર્યાવરણીય સંતુલન માટે, ભવિષ્યની પેઢી માટે અને આર્થિક ઉપયોગિતા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ જરૂરી છે. પ્રશ્ન નંબર 50. ગીરના જંગલને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે કયા વર્ષમાં જાહેર કરવામાં આવ્યું? ઓપ્શન એ 1965, ઓપ્શન બી 1975, ઓપ્શન સી 1985 અને ઓપ્શન ડી 1995. પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન બી 1975. ગીરના જંગલને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે 1975ના વર્ષમાં જાહેર કરવામાં આવ્યું હતું. તો આજના આપણા વન્યજીવોના સંરક્ષણના મુદ્દા પરના 50 MCQ અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હજી પણ જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. તમને કન્ટેન્ટ ગમતું હોય તો ફીડબેક પણ આપજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.